નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ જિલ્લામાં પ્રખર મીડિયા ક્ષેત્રે પીટીએન ન્યૂઝ ચેનલે સફળતાના પૂર્ણ કર્યા 20 વર્ષ। પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓને વાચા આપી પ્રજા અને મીડિયા સાથેનો નાતો રાખ્યો છે અકબંધ। આગામી સમયમાં પણ પીટીએન મીડિયા ક્ષેત્રે તેની ભૂમિકા નિભાવવા છે કટિબદ્ધ। કિડનીના રોગોની જાગૃતિ આવે તે માટે પાટણ શહેરમાં મેરેથોન દોડનું કરવામાં આવ્યું આયોજન। 1, 3, 5 અને 11 કિલોમીટરની મેરેથોનની યોજાઈ દોડ। મહેમાનોના હસ્તે વિજેતાઓને રોકડ સન્માનપત્ર અને ઇનામો આપી કરાયા પ્રોત્સાહિત। હવે સમાચાર વિગતવાર। પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે આજે સફળતાના 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે। ત્યારે પાટણ શહેરના રાજકીય આગેવાનોએ પીટીએનને 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોકોપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી। પાટણ જિલ્લાની પ્રથમ ઇલેક્ટ્રોનિક ચેનલ પીટીએન ન્યૂઝના 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે એ બદલ હું પાટણ નગરપાલિકા પ્રમુખ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારા સમયમાં ખૂબ જ આગળ પ્રગતિ કરે અને સારું એવું નામ થાય એવી શુભેચ્છા। પીટીએન ન્યૂઝ ચેનલ સતત 20 વર્ષથી પાટણની જનતા, પાટણ જિલ્લાની જનતાને એક ધારા સચોટ અને તટસ્થ સમાચાર આપતી આ ચેનલ જ્યારે આજે 21મા વર્ષે મંગલમય પ્રવેશ કરે છે ત્યારે એમના માલિક ચીફ એડિટર શૈલેષભાઈ ખમાર, એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભકામના સહ અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં પાટણ શહેર, જિલ્લો અને ગુજરાતને આ રીતના સતત તટસ્થ સમાચાર પૂરા પાડે એવી શક્તિ પ્રભુ એમને આપે એવી જ પ્રાર્થના। આજે પીટીએન ન્યૂઝ છેલ્લા 20 વર્ષથી અવિરત પાટણમાં સેવા આપી રહી છે અને આજે એ 20 વર્ષ પૂરા કરી અને 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે તો આ પીટીએનને મારા દિલથી, હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પીટીએન ન્યૂઝ એટલી વિસ્તાર કરે અને આખા અત્યારે પાટણ જિલ્લા પૂરતું નહીં પણ આખા ગુજરાતમાં પીટીએનનું નામ થાય અને ખૂબ આગળ વધે એવી મારી દિલથી શુભેચ્છાઓ। પાટણ નગરપાલિકા દ્વારા વેપારી દ્વારા ગંદકી કરવામાં આવે તો દંડ વસૂલવા માટેની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ જ્યારે નગરપાલિકા જાહેર રસ્તા પર ગંદકી કરે તો તેને દંડ કોણ અપાશે તે એક મહત્વનો પ્રશ્ન છે। આજે પાટણ ચાણસ્મા હાઈવે પાસે આવેલ ગોલ્ડન ચોકડી પાસે છેલ્લા 4 દિવસથી નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર ગંદકીનો ઢગ ખડકી દેવામાં આવ્યો છે। 3 દિવસથી આ ગંદકીનો ઢગ પડ્યો હોવા છતાં નગરપાલિકા દ્વારા આ ગંદકીના ઢગને ઉઠાવી લેવામાં આવ્યો નથી। ગોલ્ડન ચોકડીની આજુબાજુ દવાખાનું તેમજ રેસ્ટોરન્ટ પણ આવેલા છે। અહીં મોટા પ્રમાણમાં દર્દીઓ અને લોકોની અવરજવર રહે છે। લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે। સત્વરે નગરપાલિકા લોકોને દંડ આપતી હોય છે પરંતુ પોતે ગંદકી કરવામાં નંબર 1 છે। પાટણ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ગંદકી કે કચરો ફેંકતા લોકો માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા જો જાહેર રસ્તા ઉપર ગંદકી કરવામાં આવે તો નગરપાલિકાને દંડ કોણ આપશે તે એક મોટો પ્રશ્ન છે। ખરેખર જો પાટણ શહેરને સ્વચ્છ રાખવું હોય અને નગરપાલિકા પાટણ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા માગતી હોય તો પહેલાં નગરપાલિકાએ જાગૃત બની પોતે જાહેર રસ્તા ઉપર જ્યારે કામગીરી કરતી હોય ત્યારે પોતાના દ્વારા જે જાહેર રસ્તા ઉપર ગંદકી થાય છે તે ના થવી જોઈએ અને પોતે કાળજી રાખી અને જાહેર રસ્તા ઉપર ગંદકી થતી અટકાવવી જોઈએ પોતાની જાતે અને પછી જ વેપારીઓ પાસેથી દંડની જોગવાઈ કરવી જોઈએ એવી અમારી માગણી છે।
રાધનપુર વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટી 1 અને 2 માં છેલ્લા 15 વર્ષથી સાફ સફાઈ, રોડ રસ્તા અને લાઇટ, ડોર ટુ ડોર કચરો લેવા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન થતા પાલિકાના વાહનો સહિતની સુવિધાઓ આજ દિન સુધી ન મળતા સાથે શુદ્ધ પીવાલાયક પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વર્ષોથી ન મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાધનપુર વોર્ડ નંબર 7 માં આવેલ રામનગર સોસાયટીમાં ગટર તેમજ રોડ રસ્તા ખરાબ હાલતમાં હોવાથી સોસાયટીના રહીશો દ્વારા પાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં પાયાની સુવિધાઓથી વંચિત રહેતા લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીના ગેટ પર ચૂંટણી દરમિયાન કોઈએ મત માંગવા માટે આવવું નહીં એવા લખાણવાળા બેનરો લગાડ્યા છે. પ્રાથમિક સુવિધાઓ ન હોવા છતાં 100% વેરા વસૂલ કરવામાં આવે છે. તેમ છતાં પાયાની સુવિધાઓ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ, રોડ રસ્તા, લાઇટ ડીમ આવવાથી લાઇટનો પૂરતા પ્રમાણમાં ન મળતા સહિતના વિરોધમાં લડત ચલાવી રહી છે. નિરાશ્રિત ઠાકોર, જગદીશભાઈ, મંજીભાઈ સહિત સ્થાનિકોએ જણાવ્યું કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત લેવા આવી જાય છે અને ચૂંટણી દરમિયાન નેતાઓ મોટા મોટા વાયદા કરીને જાય છે અને ચૂંટણી ગયા પછી કોઈ સુવિધાઓ મળતી નથી અને અમારા વિસ્તારમાં પાલિકા દ્વારા ગટર વ્યવસ્થા તેમજ રોડ રસ્તા ખરાબ હાલતમાં છે. સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલા મુકેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ પાટણના રામી માળી મોખાદિયા પરિવાર દ્વારા માસ ઉત્તેરસના દિવસે મુકેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. આ ધજાના યજમાન રામી જયેશભાઈ ચંપકલાલ રામી પરિવારે લાભ લીધો હતો. મહાદેવજીની પૂજા, આરતી થાળ કરી મહાદેવના મંદિરના શિખર પર ધજા ચડાવાઈ હતી. દર્શનનો લાભ લઈ રામી માળી મોખાદિયા પરિવાર ધન્યતા અનુભવી હતી. દિયોદરમાં બુધવારે સોશિયલ મીડિયામાં પશુ પર અત્યાચાર થતો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જેમાં લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ તલવાર દ્વારા બકરાની કતલ કરાતા સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જીવદયા પ્રેમીઓએ પોલીસને રજૂઆત કરી હતી, જેમાં પોલીસે એકની અટકાયત કરી હતી. દિયોદર શહેરમાં બુધવારના રોજ સોશિયલ મીડિયામાં પશુ પર અત્યાચાર થતો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં સોશિયલ મીડિયામાં અત્યાચાર કરાનાર ઈસમ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠતા દિયોદર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દિયોદર લુહારવાસમાં રહેતા એક શખ્સની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો મૂળ દિયોદર શહેર લુહારવાસનો હોવાનું બહાર આવ્યું છે. જેમાં લગ્ન પ્રસંગ હોવાથી પશુ પર અત્યાચાર કરતો હોવાનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હોવાનું મનાય છે. પોલીસે ઈસમની અટકાયત કરી હતી. આજ દિન સુધી અમારા દિયોદરની અંદર આવી કોઈ ઘટના બની નથી. દરેક સમાજના લોકો વસતા હોવા છતાંય આ 12 ગામથી આવેલા જે શીખ કહેવાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે અને એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલમાં પેદા થાય અને અસામાજિક રીતે ગાડીઓના કાચ તોડી રહ્યા છે અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે. હિન્દુ સમાજ છે, તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય, લાયન્સ ક્લબ હોય, સંગઠન મિત્રો હોય, તમામ સંગઠન છે સાહેબશ્રીને આજે વિનંતી કરીને કીધું છે કે તાત્કાલિક અમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાળ ઉપર બેસવું પડે તો હડતાળ ઉપર પણ તમામ સંગઠનો બેસવા માટે તૈયાર છે. અને અમને સરકારશ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય, જીવદયા પ્રેમી સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ. મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે. અમને સાહેબશ્રીએ પણ વિશ્વાસ આપ્યો છે. બપોરે અંદાજે 12-1 વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો. તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો. તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિયોદર પોલીસને, સ્થાનિક પોલીસને જાણ કરેલી. પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે. અને આની અગાઉ પણ 1-2 વાર દિયોદરની અંદર જાહેર રસ્તાઓ ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ બાચ ફોડેલા છે એવું પણ બનેલું છે. અને આમના જોડે 4 થી 5 ગાડીઓ છે. પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી
અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે. દિયોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે. દિયોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે. આ લોકો દ્વારા દિયોદરની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય. પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે. આ લોકો ક્યાંના છે, કેટલા ટાઈમથી અહીં રહે છે, એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે. સાંતલપુર રણમાં મીઠું પકવવાની અને રણમાં પ્રવેશ આપવાની માંગ સાથે અગરિયાઓ દ્વારા ગુરુવારે બીજા દિવસે પણ પોતાનો વિરોધ વ્યક્ત કરાયો હતો અને રોષે ભરાયેલ અગરિયાઓ દ્વારા રણમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે આડેસર રેન્જ કચેરીએ ઉપવાસ પર ઉતર્યા હતા. સાંતલપુર અને આસપાસના 18 જેટલા ગામોના 250થી વધુ અગરિયાઓ ભૂખ હડતાળમાં સામેલ થયા હોવાનું છાવણીના દીન મોહમ્મદ રાજાએ જણાવ્યું હતું. જિલ્લાના અન્યાયગ્રસ્ત અગરિયાઓ દ્વારા બુધવારે રણમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે અભયારણ્ય વન વિભાગની વડી કચેરી ધાંગધ્રા ખાતે જઈને પ્રતિજ્ઞા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું, જેમાં ભૂખ હડતાળ કરવાની ચીમકી આપી હતી. તદઅનુસાર અગરિયાઓ પરિવાર સાથે આડેસર રેન્જ કચેરીએ પહોંચ્યા હતા અને તેમની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં વન વિભાગ દ્વારા રણમાં અડધી સિઝને કેટલાક અગરિયાઓને સર્વે સેટલમેન્ટના લિસ્ટના આધાર પ્રવેશ અપાઈ રહ્યો છે, ત્યારે યાદીમાં અનેક અગરિયાઓનો સમાવેશ થયો નહીં હોવાની અગરિયાઓ દ્વારા રાવ કરાઈ રહી છે. ત્યારે યાદીમાં નામ નહીં આવેલ અગરિયાઓ દ્વારા રણમાં પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. અગરિયા છાવણીથી દીન મોહમ્મદ રાજાએ જણાવ્યું કે સાંતલપુર તેમજ આજુબાજુના 18 જેટલા ગામોના લોકોના પરિવાર મીઠા પર નભી રહ્યા હતા, પણ આજે તે પરિવારો બેહાલ થઈ ગયા છે. જેઓને પ્રવેશ કાર્ડ મળ્યા છે તેવા કેટલાક લોકો રણમાં ગયા છે. હું જાતે બી મીઠું પકવતો આગળ્યો છું. 8 માસ રણમાં પરિવાર સાથે રહી અને મીઠું પકવવાનું આજીવિકાનું અમે રડીને રોજી રડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છીએ. જેથી અમોને રોકવામાં આવ્યા, રણમાં પ્રવેશ નથી આપતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને રોકવામાં આવ્યા છે. અને જે કંપનીઓ છે એમને અગરકાટ આપી અને પ્રવેશ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમને કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી. જેથી અમે આજે આડેસર રેન્જ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે કુટુંબ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે 18 ગામો ચૂંટણીનો બહિષ્કાર કરશું. પહેલું સુખ તે જાતે નર્યાના સૂત્ર સાકાર થાય, લોકો તંદુરસ્તી માટે જાગૃત થાય અને કિડનીના રોગોની જાગૃતિ આવે તે માટે પાટણ શહેરમાં આજે 1, 3, 5 અને 11 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700થી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો અને મહેમાનોના હસ્તે વિજેતાઓને રોકડ સન્માનપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. પાટણ શહેરમાં આસ્થા કિડની હોસ્પિટલ પાટણ દ્વારા આયોજિત અને જીમખાના પાટણ, સરદાર પટેલ સંકુલ યુથ હોસ્ટેલ પાટણ, વિમેન સાયકલિંગ ક્લબ, ડોક્ટર્સ એસોસિએશન પાટણ, રોટરી અને રોટરી ક્લબ પાટણ સહિતની સંસ્થાઓના સહયોગથી પાટણ શહેરમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1, 3, 5 અને 11 કિલોમીટર સુધીની મેરેથોન દોડ યોજાઈ હતી. આ મેરેથોન દોડમાં 700થી વધુ ભાઈઓ અને બહેનો, બાળકો, વિદ્યાર્થીઓ સહિત સિનિયર સિટીઝન્સ જોડાયા હતા. મેરેથોન દોડ પૂર્ણ કરી જીમખાના પરત આવેલ દોડવીરોએ ગોતીલો ગીત પર ડાન્સ રજૂ કરી મનોરંજનની સાથે પોતાનો થાક હળવો કરવાના પ્રયત્ન કર્યા હતા. ત્યારબાદ સન્માન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ 3 નંબરના વિજેતા બનનારને રોકડ પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ મેરેથોન દોડમાં ભાઈઓ અને બહેનોમાં બંનેમાં મહત્તમ પુરસ્કાર ₹11,000 આપવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડ પાટણ જીમખાનાથી શરૂ થઈ હતી, જે અલગ અલગ દોડમાં અલગ અલગ વિસ્તારમાં મેરેથોન દોડમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કલેક્ટર અરવિંદભાઈ વિજયન, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, બેબા શેઠ, મનોજભાઈ પટેલ, ડોક્ટર સુરેશભાઈ ઠક્કર, નારણભાઈ ઠક્કર ઉપસ્થિત રહી મેરેથોન દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમ પૂર્વે આરોગ્યલક્ષી પ્રશ્નોત્તરી યોજી આરોગ્ય અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આયોજક એવા ડોક્ટર સુરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે પાટણમાં થયેલી પ્રથમ વખતની મેરેથોન દોડમાં અભૂતપૂર્વ સફળતા મળી હોવાનું જણાવી લોકોમાં કિડનીના રોગો સહિત આરોગ્યલક્ષી જાગૃતિ આવે તેવા શુભ આશયથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. અમે શરૂઆતમાં એવું વિચાર્યું હતું કે 500 ડેલિગેટ સુધી આપણે આયોજન કરીશું, પણ 750 to 800 સુધીના પાર્ટિસિપન્ટ આવ્યા અને એ પણ બહુ દૂરથી અમદાવાદ, બરોડા, ઇવન બોટાદ સુધીના લોકો આમાં જોડાયા છે. એ જાણીને મને બહુ જ ખુશી થઈ અને આજના આયોજનની સક્સેસ પછી મને એવું થયું કે પાટણની જનતા માટે આ ઇવેન્ટ આપણે બીજા વર્ષે કેમ ન કરીએ. આ ઇવેન્ટમાં 750 to 800 લોકો જોડાયા અને 12 વર્ષથી મોડી અને 85 યર્સ સુધીના લોકો જોડાયા છે. આ ઉદ્દેશ એક જ હતો કે પહેલાં મને એવું થયું કે અમદાવાદના જ મેરેથોન થાય છે અને અમદાવાદના જ લોકોને લાભ મળે છે, તો આપણી પાટણની જનતાને આ લાભ કેમ ના મળે. એ વિચાર આવ્યો અને મિત્રો સામે આ વિચાર મૂક્યો અને બધાએ આ કામને પોતાનું કામ છે એ રીતે ઉપાડી લીધું અને જેથી કરીને અમે આ પ્રોગ્રામ કરી શક્યા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ જિલ્લામાં પ્રખર મીડિયા ક્ષેત્રે પીટીએન ન્યૂઝ ચેનલે સફળતાના પૂર્ણ કર્યા 20 વર્ષ. પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓને વાચા આપી પ્રજા અને મીડિયા સાથેનો નાતો રાખ્યો છે અકબંધ. આગામી સમયમાં પણ પીટીએન મીડિયા ક્ષેત્રે તેની ભૂમિકા નિભાવવા છે કટિબદ્ધ. કિડનીના રોગોની જાગૃતિ આવે તે માટે પાટણ શહેરમાં મેરેથોન દોડનું કરવામાં આવ્યું આયોજન. 1, 3, 5 અને 11 કિલોમીટરની મેરેથોનની યોજાઈ દોડ. મહેમાનોના હસ્તે વિજેતાઓને રોકડ સન્માનપત્ર અને ઇનામો આપી કરાયા પ્રોત્સાહિત. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.